HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરેન્દ્રનગરમાં દસાડા વિધાનસભા ક્ષેત્રમાં સરદાર 150 યુનિટી માર્ચ અંતર્ગત એકતા પદયાત્રા યોજાઈ। સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય શ્રી પી કે પરમાર, પ્રાંત અધિકારી શ્રી મિલન રાવની પ્રેરક ઉપસ્થિતિ। રાષ્ટ્રવ્યાપી સરદાર 150 યુનિટી માર્ચ કાર્યક્રમના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા વિધાનસભા મતવિસ્તારમાં એક ભવ્ય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા મૂર્તિમંત કરાયેલા એકતા, અખંડિતતા અને રાષ્ટ્રસેવાના મૂલ્યોને જન જન સુધી પહોંચાડવાનો હતો। આ પદયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો, વિદ્યાર્થીઓ અને અગ્રણીઓએ ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવી હતી। આ પદયાત્રાને સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા અને ધારાસભ્ય શ્રી પી કે પરમાર, પ્રાંત અધિકારી શ્રી મિલન રાવ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ યાત્રા દરમિયાન તમામ સહભાગીઓએ રાષ્ટ્ર નિર્માણમાં સામૂહિક જવાબદારીના મહત્વનો સંદેશ ફેલાવી સામાજિક સૌહાર્દ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો। નવરંગપુરાથી શરૂ થયેલી આ એકતા પદયાત્રા સરદાર પટેલ સ્ટેચ્યુ પાર્ટી ખાતે સમાપ્ત થઈ હતી, જ્યાં મહાનુભાવોએ સરદાર પટેલને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી। પદયાત્રા મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ હતી, જેના કારણે સમગ્ર મતવિસ્તારમાં એકતાના વાતાવરણનું નિર્માણ થયું હતું। શાળાના વિદ્યાર્થીઓ, યુવાનો, સ્થાનિક રહેવાસીઓ, અગ્રણીઓ અને વિવિધ સામાજિક સંગઠનોએ આ યુનિટી માર્ચમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પહેલનો મૂળભૂત હેતુ સરદાર પટેલના આદર્શોને જાળવી રાખવા અને સમુદાયોને સામાજિક સુમેળ મજબૂત કરવા માટે પ્રેરિત કરવાનો હતો। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર।